તો આજે આપણે એકદમ પરફેક્ટ માપથી પંચામૃત બનાવીશું. તો હા ફ્રેન્ડ્સ, જે પૂજામાં પંચામૃત બનતું હોય છે ને એ આપણે આજે બનાવીશું. તો તેના માટે મેં 1 કપ દૂધ લીધું છે. એટલે 1 કપ દૂધ એટલે કે આશરે 250 ગ્રામ જેટલું દૂધ છે. એકદમ પરફેક્ટ માપથી બનાવીશું, એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ. જો આ રીતે બનાવશો ને તો પંચામૃત ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગશે. તો 2 ચમચી હું દહીં એડ કરીશ. તો બહુ દહીં ખાટું નથી લેવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો દહીં ખાટું હશે ને તો પંચામૃતનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. આપણે મધ એડ કરવાનું છે, એટલે કે હની એડ કરીશું 1 ચમચી. તો આ ટેસ્ટમાં છે ને ખૂબ જ સરસ લાગતું હોય છે ફ્રેન્ડ્સ. તો મેં અત્યારે શ્રીજીનું જે મધ આવે છે ને એ લીધું છે, હની. તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો. હવે હું શુગર જે આવે છે દળેલી, બુરું ખાંડ જેને કહેવાય છે, એ હું લઈશ 1 ચમચી. સાથે 1/2 થી 1/4 ચમચી જેટલું હું ઘી લઈશ. તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી આપણે બનાવ્યું છે. જો આ રીતે કરશો ને ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. અને આપણે બરાબર મિક્સ કરવાનું છે. તમે જો બુરું ખાંડ ના હોય ને, તમારી સાથે જો સુગર ના હોય તો તમે આખી જે મોરસ આવે છે ને, આખી ખાંડ, એ પણ તમે લઈ શકો છો. પણ આમાં ઓગળવામાં થાય ને થોડીક મુશ્કેલી થાય છે. એટલા માટે આપણે શુગર લઈશું ને, શુગર જે બુરું ખાંડ લીધી છે એનાથી ફટાફટ મેલ્ટ પણ થઈ જશે. તો બધું સરસ આપણે મિક્સ કરવાનું છે આ રીતે. તો દિવાળીમાં તો મોસ્ટ ઓફ આપણે બનાવતા જ હોઈએ છીએ. આના વગર તો પૂજા અધૂરી હોય છે. ધનતેરસ હોય છે કે ચોપડા પૂજન હોય છે, કોઈ પણ વસ્તુ આપણે પૂજા કરીએ ત્યારે આ પંચામૃત અવશ્યથી બનાવતા હોય છે. હવે આપણે તુલસીના પત્તા એડ કરી દઈશું અંદર. તુલસીના જે પાન આવે છે એ એડ કર્યા છે. જો તમારી સાથે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે જો બનાવશો ને તો પંચામૃત બિલકુલ ટેસ્ટમાં બહુ જ ફાઇન થશે. અને મને પોતાને પંચામૃત ખૂબ જ ભાવે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, મારી જો કોઈ પણ રેસિપીઝ ગમતી હોય તમને, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો રેડી છે, બસ 5 મિનિટ પણ નથી થતું. તો રેડી છે આપણું પંચામૃત, જે પૂજા માટે આપણે યુઝ કરતા હોય છે, પૂજા માટે બનાવતા હોઈએ છીએ. તો પંચામૃત વગર મેં તમને કીધું એ પ્રમાણે આપણી પૂજા અધૂરી છે. તો પંચામૃત દરેકના ઘરમાં બનતું હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ.